ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે જો સવારના વાગી જશે મસ્ત મજાના 10 અને આજે સુરતમાં એટલો વરસાદ આવ્યો ને ભૂક્કા કાઢ નાખે એટલો વરસાદ આવ્યો. ચાલો તમને જો બતાવું. શેરીમાં છે ને મસ્ત મજાનું જો એકદમ ક્લીન પાણી છે ને જાય છે, કારણ કે કાલ રાતથી એક ધારો એટલો વરસાદ પડ્યો ને તો સુરતનો જેટલો બધો કદડો હતો ને એ બધો કાઢી નાખ્યો. એકદમ ચોખ્ખા પાણી છે ને વહેવા લાગ્યા છે. અને મને કાલે ખબર પડી કે એપ્લિકેશનમાં 70% ઉપર બતાવે ને એટલે વરસાદ આવે ને આવે એવું બધા કહેતા હતા. તો આખી રાત વરસાદ આવવાનો છે, આજે તે આખો દિવસ આવવાનો છે. જોઈ છે એપ્લિકેશન હાંસી પડે છે કે ખોટી. તો આ બાજુ જો બા બેહી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજા છે ને? બા જો સવારમાં ઉઠીને મસ્ત મજાનો સત્સંગ સાંભળતા હતા. તો બાને પૂછ્યું, બા એટલો બધો વરસાદ પડ્યો તો તમારું શું કેવું, કેમ થાય? કાંઈ નહીં થાય એમ? બા કે કાંઈ નહીં થાય. દેહમાં વરસાદ છે કે નહીં કે કઈ ખબર નથી. આનથી ને ઓછો છે. એના આગલા વીકમાં ની કરતા વધારે અહીંયા પડી ગયો હતો ને એટલે અહીંયા ઉગે એવું હોય. જો ગાઈઝ વરસાદ બહુ પડે ને તો પાકને નુકસાન થાય. અને જો મસ્ત મજાનું છે ને તમને બતાવું. આ બાજુ જો વરસાદ પડી ગયો ને તો બારીઓ કેવી થઈ ગઈ, એકદમ ફોગી થઈ જાય ને એટલે મસ્ત લાગે બારી. અને આ બાજુ મમ્મી છે ને પલળી આવ્યા સવારમાં. હે મમ્મી? મમ્મી છે ને ધાબે પલળી આવ્યા. હું તો જે આ સોમાહાનો પલ્યો જ નથી. કાલ રાતે થોડીક પલ્લીને આવ્યો હતો, ખાલી શર્ટ પલ્યો હતો. અને કાલ તમારી ઉપર કોમેન્ટ આવી કે સોકડીમાં કેરીનો રસ ન કઢાય એમ. ગાઈસ સોકડી હારી જ હોય. મમ્મીએ જે કસરું હોય ને એ સાઈડમાં મૂક્યું હોય, આખી કેરી ન મૂકી હોય. કેરી છે ને બાજુમાં ટબ હતો ને ત્યાંથી ધોઈ કરતા હતા, રસ કાઢતા હતા. એને મમ્મી આજે ઉધરસ ને એવું થઈ ગયું એવું લાગે, શરદી બરદી પલ્યા આવીશું એટલે એવું છે. બાકી આ બાજુ જો રિસીવ ને સોનલ છે ને નવું ચાલુ કર્યું છે. રિસીવે કપડા હજી નથી પહેર્યા. પેલા એને રૂમાલ વીટવો જોઈએ. નાવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા એને રૂમાલ વીટાઈ લઈ. ત્યાં લગીમાં છે ને કઈ સોમાહું આવે ને એટલે સુલે છે ને ગરમ પાણી રિસીવભાઈ નું કરે. અમારી પાસે તો નાનું એવું પોર્ટેબલ ગીઝર છે, એ બહુ કામમાં આવ્યું. 3 વર્ષ પહેલા એક સબસ્ક્રાઈબરે કોમેન્ટ કરી હતી કે ભાઈ લઈ લેજો, તો હજી હાલે છે. અને જો રિસીવભાઈને હજી નાયા નથી, પેલા તો રૂમાલ ઓઢાડી દીધો. ગુડ મોર્નિંગ. જો સવારમાં મા દીકરી બે કેવા દીકરો જો જય સચ્ચિદાનંદ સોનલ સંદીપ રિસીવ તળાવિયા એવું બધું લખી નાખ્યું. હે ને રિસીવ? તે લખ્યું રિસીવ? તો જો મસ્ત મજાનો માહોલ છે. વાત કરી દઉં દાદાની તો પપ્પા ગયા છે હોસ્પિટલે. પપ્પા સવારમાં હોસ્પિટલે ગયા છે અને આજે બધો રિપોર્ટ ને એવું કરવાનું છે. જોઈશું રિપોર્ટમાં શું આવે છે. રિપોર્ટ ઉપરથી બધી ખબર પડશે કે આજે શું થવાનું છે નહીં. તો પપ્પા બપોરે જમવા આવશે ત્યારે મળશે. અત્યારે અમે બધું થોડું ઘણું ઓફિસ વર્ક હશે ફિનિશ કરી બપોરે ઘરે જાહું પાછા દવાખાને. એટલે દવાખાને શું છે બધું એ જાણવા મળશે. આપણે બહાર થઈ ગયા છીએ જો જમવા માટે છે ને ઘરે આવી ગયો છું. જો કે હું બહાર જ નથી ગયો, કારણ કે સવારમાં પપ્પાનો ફોન 10 વાગે આવી ગયો હતો કે ઘરની બહાર ક્યાંય નહીં જતા, બધી જગ્યાએ સુરતમાં પાણી ભરાઈ ગયા છે. તો હવે મારો એવો વિચાર છે કે હું બહાર નીકળું અને જોઉં ક્યાં ક્યાં પાણી ભરેલું છે. શું કેવું મમ્મી તમારું? જરૂર હોય તો જવું પડે, ન જાવ તો હું જાવ. ટાઢોડું છે ને ગોદડા ઓઢી. અને આ ભાઈને છે ને મારી હારે આવવું છે, વળ ખાવા છે. બાકી વરસાદે છે ને ભાઈ ભૂકા કાઢી નાખ્યા. 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો એવું બધા કહે છે. દેહમાં આયા બધે. અને આ બાજુ જો બધા બેસી ગયા છે જમવા માટે. અને જમવામાં બનાવ્યો છે મસ્ત મજાનો રસ. કેવો છે? ખાટો છે કે મીઠો છે? હે ખાટો લાગે છે. ખાટો છે. થોડો કેવો ગળ નાખી દે. કેમ? ખાંડ નાખી દો. તો જો બપોરનું જમવાનું આ બાજુ બા બેહી ગયા છે. મગનું શાક છે ને રોટલી છે ને રસ છે. આ બાજુ દાળ ભાત છે. તો આપણે રોહિતભાઈ ને પૂછ્યું વરસાદ વિશે તારું શું કેવું છે? વરસાદ વિશે શું કહેવાનું છે? તો ચોમાસામાં જ આવે. એ તો ચોમાસામાં આવે. એટલો બધો આજ વરસાદ કેમ આવી ગયો? આખી રાત આવ્યો એમ. આ તો પહેલી વાર થોડો આવ્યો, આવો દર વર્ષે આવે જ છે. મને તો પહેલી વાર લાગે છે એટલો બધો. એકવાર ખબર આપણે રવિવારે બહાર જમવા જવાનું હતું. આ તી આવ્યો તો 4 વાગ્યા શરૂ થયો તો. પણ આ તો હજી આખું અઠવાડિયું આવવાનું છે. આ એક દી નહીં. એટલો આવો કન્ટિન્યુ કોણે કીધું? આ ઓલા એપ્લિકેશનમાં બતાવે. તારું શું કેવું છે વરસાદ વિશે? વરસાદ તો એપ્લિકેશનમાં જે બતાવે છે આખું અઠવાડિયું આવશે. હવે આવે તે જોઈ હવે. અને ભાઈ પેલા હે ને
આવા જ વરસાદ આવતા હમ. એક ધારા સતત અઠવાડિયું આવતા પૂરે આવતું એ તો છેલ્લા 10-15 વર્ષના સુરતમાં પૂર નથી આવ્યું બાકી વરસાદ આનથી હારા જ આવતા તો ગાઈઝ વરસાદ ખબર બહુ છે કે આવ્યો છે ને તમને એટલે આ આખું અઠવાડિયું બતાવે જો આખું અઠવાડિયું વરસાદ આમનામ આવશે ને તો બધાને કામ ધંધે નહીં જવાનું અહીંયા દેવાનું એમાં શું છે હવે પાકા રોડ બની જાય ડામર વાળા રોડ બની જાય એટલે પાણી ઉતરે નહીં બાકી પેલા આનથી હારા વધારે વરસાદ આવતા હું કહેતી હતી એમ નહીં આપણે ભણતા ને તે આવું કે રજા બધા ન દે અત્યારના છોકરાને કેવી રજા તરત આમ આપી દે એમ તે બહુ ઓછી આવતી આપણી વખતે આ બહુ મારે કોઈ રજા જ ન આવતી એવું છે બાકી મારે એકવાર નજીક જ અમારે 5 વર્ષ મારે એકવાર ફાયદો થયો તો પાણી આવ્યું ને ત્યારે પરીક્ષા હતી ને બરોબર એને એમ કીધું કે જેને લખવું ન હોય પેપર ન દેવું હોય અને ખાડી પાસે રહેતા હોય ને બધા ઘરે આવી જાવ તો હું વહી ગયો ઘરે ખાડી અમારી પાસે સ્કૂલ પાસે કઈ ખાડી ને એવું કાંઈ હતું ને એટલે અમારે કઈ બહુ રજા ન આવે આ નિશાણ વાળા વિસ્તાર વાળાને પેલા મોકલી આપણે આ દીધા વિસ્તારમાં પાણી ક્યાંય નથી ભરાણું મોટા વરાસામાં બાકી બધે પાણી ભરાઈ જ જાય પણ કનેક્ટિવિટી તૂટી ગઈ છે મોટા તો સીતાનગર સ્ટેશન પાસે બધે પાણી ભરાઈ ગયું છે મોટા વરાસા છે ને ઊંચો વિસ્તાર ઈ છે આખો સુરત બધું ડૂબી જાય ને છેલ્લે મોટા વરાસા ડૂબે કાંઈ નહીં ગાઈઝ ખાઈ લઈને પપ્પાનો ફોન એમ આવ્યો હતો કે બીજા બધા જે રિપોર્ટ કર્યા ને બધા નોર્મલ છે હવે ખાલી એક સીટી સ્કેન કરાવ્યું છે એનો રિપોર્ટ 3 વાગે આવશે 3 વાગે હું રિપોર્ટ આવે છે જોઈ છે અને અત્યારે હું જમીન છે ને હું વિચારું છું કે બહાર થોડુંક રખડવા નીકળું રેનકોટ પહેરી અને ક્યાં ક્યાં પાણી ભરાણા છે ને એવું કંઈક સારું હોય તો તમને બતાવી બાકી તો સીધા હોસ્પિટલે આપણે જાવ ને બહુ ખાટો નીકળ્યો છે મમ્મીને પૂછવી કે એટલો બધો ખાટો રસ કેમ નીકળ્યો મમ્મી કેમ એટલો બધો મેં ખાટો સાચી હતી ને તે 2 ગળી ને 2 ખાટી એટલે મેં તો હરભર થઈ જાય હા. એમ. એટલે ખાટોય હોય ને કાચી હતી એમ કાચી નહોતી પણ હાવ પાકવા દઈ તો પછી વધારે પાકલની વાસી આવે છે ને. એવું થયું એમ ને તો ગાઈઝ રસ ખાટો થઈ ગયો હવે 25 કિલો કેરી છે તો અઠવાડિયું હાલશે રસ પણ ફૂટવા હે હવે એમાં 2-3 વાર તો કાઢી લીધો 2-3 વાર જ નહીં. બસ 2-3 વાર જ નીકળશે તો ચાલો જમી લઈએ આ બા કેકથી લેવા એ મીઠો છે કાલનો રસ છે ને ઈ. તો બે ભેગો કરી નાખ્યો એટલે હરભર થઈ જાય એવું હતું કાલ કેસર નાખી હતી હવે કેસર થઈ રહી છે નકરો રાજા હોય એટલે એમ થાય કેસર લાવી છે ના રે હવે કાંઈ નથી લાવવું કાંઈ લાવી નહીં તો હવે સોમાહામાં હું ખાવાનું ચાલુ કરશો કેરી હારી નથી નીકળી એટલે લાવવાની નથી હવે. ગાઈસ કેરી લાવવાની ના પાડી દીધી બાકી વરસાદે મચાઈ નાખ્યું ભાઈ આખો દી. આદરા છે ને આદરા હા. આદરા બે છે ને કેરી ન ખવાય એવું હોય હા. કોણે કીધું ન ખવાય બા કે કેરી હવે નો ખવે હાલો ભાઈ હવે નથી ખાવાની અને આમે તે બહુ સારો વરસાદ પડી ગયો છે હવે છે ને સોમાહામાં લોચો ખમણ ખાઉસા ગરમા ગરમ વસ્તુ બધી ખાવાની આ હાવું જોવે છે કેમ તને લોચો નો ભાવે અને લોચો નો ભાવે મને લોચો નો ભાવે લોચો. તને? ખમણી ભાવે ખમણી લોચો ભાવે નો આનું ભાવે. ઊંધું છે મમ્મી તમને લોચો ભાવે બધું ભાવે જે મમ્મીને બધું ભાવે લે તો આ પેલી વેલી છો લોચો નો ભાવે ખમણી ને સીધા ખમણી બનાવતા આવડે છે આપણે બનાવી હતી ને એકવાર ક્યાં બનાવી ઘરે બનાવી છે યાદ નથી હો મને હે સુઈ માલો એમને મોલો છૂંદો કરી નાખતા પછી ઓલા દાડમના દાણા ઈ સેવ ને ખમણી એવું ને ઈ તો એમનામ અમે ચટણી ઈ તો એમનામ ખમણી તો અલગ ખમણી નથી નથી બનાવી બનાવી એકવાર બનાવશું આપણે બનાવશું હાલો ગાઈસ ખમણ લઈ આવશું કોરાન ઘરે ખમણી બનાવશું ઈ ગયા છે બપોરના અત્યારે 3:30 અને જો હોસ્પિટલે દાદા પાસે આવી ગયા છે જયભાઈ છે રોહિત છે અને લિપમાં સહી ચાલો ઉપર જઈને જોઈ દાદા પાસે કોણ કોણ છે બપોરના અત્યારે 3:30 અને જો હોસ્પિટલે દાદા પાસે આવી ગયા છે જયભાઈ છે રોહિત છે અને લિપમાં સહી ચાલો ઉપર જઈને જોઈ દાદા પાસે કોણ કોણ છે અને પહોંચી ગયા છે ને આ બાજુ સંજય કાકા આવી ગયા રિપોર્ટ શું કીધું કાંઈ નથી નહીં કાંઈ નથી એમ તો હોય નહીં. તો હું કે રેડી એમ આજે સાંજે હજી છે ને એકદમ બાટલા બાટલા ઉપર જ રાખવાના એટલે રેસ્ટ મળી જાય પેટને એટલે થઈ જાય જય છે આ બાજુ રાજુ કાકા બી ગયા ને બધા બે ગયા બાકી વરસાદ કેમ ભૂકા કાઢ નાખ્યા હજી ચાલુ છે તો અહીંથી બધા પાણી ભરી દીધા છે તો દાદા બે ગયા છે કેમ છે દાદા હવે કાલ કરતા હે સારું છે ને દાદાને આજ કપડા બપડા હોસ્પિટલમાં ફેરવી દીધા રોજે રોજ ફેરવે કે નહીં રાખે છે ફેરવે એમ રોજે રોજ નવા કપડા પહેરાવી દે દવાખાને આવી ગયા ને હવે છે ને આ સીટી સ્કેન કરીને એવું આમાં એટલી સાઈડથી ફોટા લઈ આમાં કોઈને કઈ ખબર ન પડે ડોક્ટરને જ પડે આપણે તો ખાલી એમને જોઈ જો આમ બતાવે ડોક્ટર આપણે બતાવે કે અહીંયા કંઈક આમ હોય પણ એ આપણે કઈ ખબર પડે નહીં કેટલા બચ્ચા કહી ગયા કેટલા તીખા હશે ને બહુ અચ્છા હવે ન ખાતા
હવે મરસા બંધ. મરચી ખાઈએ ઓલી મરસી આવે ને કાજુ કરીને શાક મને આવે ને એ અલગ મરસી. હા એ તો દિનેશભાઈ ના પડે મોટા વરાસા આને મારી તો વાંધીને મેં કીધું આ મરસા તું ખાઈ જા મને કે તમે ખાઈ દે મેં હા ના કે 150 ગ્રામના સરસ મરચું ખાઈ ગયા મેં તું આજ મારું બધું થઈ ગયું. અરે એવું નથી મરચા તો ખાતા બહુ પડે ભાઈ ના પાડવી પડે મરચા બધું બંધ કરી દો ત્યાં તમને નડે સમજી ગયા પછી બધું બંધ રોંઢાના 6 અને વરસાદે તો આજે છે ને ભાઈ ભૂક્કા બોલાવી દીધા. અત્યારે અમે હોસ્પિટલેથી ઘરે આવતા હતા ને તો રસ્તામાં જોતા આવ્યા કે કેક ખાઈ રસાવાળા ખમણ કે પછી કેક ખાઉસા ને એવું ખાઈ પણ બધી જગ્યાએ છે ને ફૂલ ટ્રાફિક હતી. તો સીધા ઘરે આવી ગયા અને એવું વિચાર્યું કે આલુપુરી લેવા મોકલ્યા રોહિતને ને આલુપુરી લઈને આવી ગયા છે. જીવનમાં જે મળવાનું હોય ને એ મળીને જ રહે. મને ખબર હતી આપણે હું રસ્તામાં રસ્તામાં આવતા હતા ને તે મને એવો વિચાર આવ્યો કે આલુપુરી ખાતા જ આવી છે, કદાચ રોહિત ને આવ્યો છે ને કદાચ જઈને આવ્યો હોય છે પણ અમે કોઈ એકાબીજા કાંઈ બોલ્યા નહીં સીધા ઘરે આવી આવ્યા એવું થયું ને. મારે ખાવી જ હતી હા તો મેં કીધું આને કેમ તો આ બધા એમ કે આને નકરું ખાવું છે એટલે મેં કઈ કીધું નહીં. તારે ખાવી હતી તોય લેવા મને તો જાવી જોતો આવો દાદાનું કંઈ ખાવાનું પણ મને એવું હતું ખાઉસા ખાવું એમ મળી. સમજો ખાઉસા ખાવા જાવું ત્યાં ફૂલ ટ્રાફિક થઈ ગઈ ખાઉસા ખાધા નહીં. ત્યાં ઘરે આવ્યા ને તે સોનલને મન થયું એ કે કાક બહારથી નાસ્તો લઈ આવજો ને તો એ કે શું ખાવું તો એને આલુપુરી કીધી આલુપુરી લઈને આવ્યા. હવે પાછું દવણું દળાવવા જવાનું છે. આ વરસાદ આવી ગયો ને એમાં દવણું ને એવું મેડિકલ ની બાજુ હા. એ બંધ હતું. બંધ છે. તો ગાઈઝ ચાલો કાલ જાવું. અત્યારે હવે પેલા નાસ્તો કરી લઈ. ચાલો બધા નાસ્તો કરવા પછી થોડી ઘણી. અમે લોકો ગયા હતા દવણું દળવા માટે પણ મમ્મી ત્યાં કેટલા લોકો હતા ખબર લાઈનમાં 50 લોકો દવણું દળાવ આવી જાય છે. એવું કેમ હશે? એમ જ હોય વરસાદ થાય ને એટલે બધા ત્યાં બોલ દળાઈ લઈ જેમ ઘંટી ઘેરે હોય ઈ લોકો ન દળ્યું હોય એટલે વધારે ગળદી થાય. બહુ બધી ગળદી હતી તો બીજી વાર ગયા અડધી કલાક કે હજી એમ કીધું અડધી કલાક કેડે આવજો. અને અત્યારે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને આંખ્યું મને બળવા મળી છે. આ રોર આવશે એવું લાગે છે. ફૂલ હે ખીચડી ખાવી એટલે પછી બધું થાય. તો પાવભાજી બનાવવાની હતી ને હું મમ્મી ને જ કહું છું પહેલ વાર થઈ પાવભાજી આટલી વાર રબડી નકર Delay તો- થઈ એમ. હા ડિલીટ થઈ નકર તો આમ બની જ જાય એમ. હમ. કાલ સાંજે બને કાલે બંધ રહે બપોરે રસ તો બંધ રહે અત્યારે બંધ રહે એવું કાલ થાય તો તો અત્યારે કેમ ખીચડીનો પ્રોગ્રામ કરીને જો એ કહી દો ચાલો. તમે કીધું ખીચડી ખાવી છે ખીચડી મેં કીધું તો કે તે કીધું આલુ પૂરી મેં ખાધી કાંઈ એટલે નથી કીધું. એવું છે. મારે તો અને પાવ ગાઈસ ભાજી મને છે ને આ લોકો રોવરાઈ દીધો કિચનમાં આવો ને એટલા કાંદા ઉડે છે ને દહીં નથી ઉસતી. એમ નહીં આ તમે એમ કહો છો ને ઘંટી એટલી બધી ટ્રાફિક કેમ હતી આ પાણી સુરતમાં જવું ને સ્કૂલ ને કેમ બધું બંધ હતું એટલે બધાને એમ કોઈ પાણી આવશે એટલે બધા બાયું એમ દળી બાયું ને એવું હોય આદમી ને એવું કઈ હોય નહીં કે પાણી આવશે કેવું બાયું આદમીને મોકલીને દળાવા તમે કેમ ગયા તા ત્યાં કોઈ આદમી નહોતા અમારી સિવાય. ગાઈસ અમારી સિવાય કોઈ ઘંટી હતું ને. મમ્મી માર્કેટ માંથી આવ્યા છે જોઈ છે કઠોળ હોય કે બધું બદલે અઠવાડિયું 15 દી હાલે ને એવું બદલાઈ નહીં થઈ રહ્યું હતું. થઈ રહી કે વરસાદ આવશે તો પાછું ક્યાં લેવા જવું. બાકી જો શાકભાજીમાં શાકનો કાંઈ નહીં લેવાનું હોય. કાંઈ નહોતું ને શાક સારું. શાક વાળા નહોતા આવ્યા હા અને બહુ કઈ હતું નહીં એમ ડબલ ભાવ 100 રૂપિયા કિલો પસાર વંડરોજ આસપાસ 100 નું કિલો 100 રૂપિયાનું કિલો શાક. હમણાં ખીચડી આપો આપણે. પાછું કઈ હોય ય નહીં એમ હા એવું થાય જો અત્યારે છે ને બપોરે અમે હોય ત્યારે રેનકોટ લેવા જાય. જે રેનકોટ 1200 નો મળતો હતો ને એનાય 1500 કરી નાખી. એને ખબર જ છે આખો દી વરસાદ છે એટલે લેવાના જ છે. એટલે મમ્મી એવું હોય. બટેકા ક્યાંય નહીં બધે બટેકા પૂરા થઈ ગયા. તો જો આવું શાકભાજી આવ્યું છે. આમાં તો હું એમ કેતો હતો કે મારે રોજ સાંજે શાકભાજી બાફીને ખાવું છે. ફુલાવર કાંઈ નહોતું કાંઈ વસ્તુ જ નહોતી મારી એનો તો કેદી મેળ આવશે કોને ખબર. કાજલ થોડું નહીં, કાંઈ વાતાવરણ હરખું થાય ને પછી ચાલુ કરવું જોઈએ એવું લાગે છે. છે ને સોનલ એમ કહે કે ચોમાસામાં ખાઈ લો. કેમ ચોમાસામાં બધું ખાઈ લો? અત્યારે તો ચોમાસામાં બધું તળેલું બધું સારું બનાવવાનું હોય. એટલે અત્યારે ખાઈ લો શિયાળામાં તળેલું તો બનાવવાનું જ હોય. શિયાળામાં તળેલું ન હોય ત્યાં ચોમાસામાં તળેલું વધારે તો હોય. શિયાળામાં શું હોય? લગન હોય એટલે તો શિયાળામાં લગન હોય તો ત્યાં જવાનું રબડી ને એવું ખાવા દહીં છે ને પણ આમ ઠંડુ હોય એટલું બધું અત્યારે વરસાદમાં તળેલું ઈ વધારે વસ્તુ બને એમ તો ગાઈઝ એવું છે. બીજું ઈ કે મને કાલે યાદ આવ્યું કે તમારા ઘરમાં આખા કાંદાનું શાક ને રીંગણાનું શાક ને એવું કેમ નથી બનાવતા. તો કેટલી વાર બનાવી નાખ્યું ને એના વિડીયો મૂકી દીધા છે. તમે લોકો જૂના વિડીયો નહીં જોયા એટલે તમને આઈડિયા નહીં હોય. શું કેવું?
ખાઈ ખાઈને ધરાઈ રહી. આખા રીંગણા જેથી શાક ને તે આખા મરસા હતા ને હોય. હમણાં કેદુના મરસા નથી ભરતા તમે, એનું મમ્મી કારણ મેં શું છે? કાલે જ કીધું કે હા, મરસા કીધું ને. પણ હું આ વહી ગઈ ટિકિટનું. આવી ટિકિટનું બનાવ્યું નથી મેં. હા. એક જ બનાવ્યું. 1.5-2 મહિના છે. અને બીજું એ કે અમારા બ્લોગર લોકો કેવું હોય ખબર, અમારે રોજ કાંક ને કાંક સાંભળવાનું રહી જાય, કારણ કે અમે વિડીયો ઉતારવા આવી લાઇટો ચાલુ કરીને વયા જાય, પછી બંધ કરતા ભૂલી જાય કે મગજમાં બીજી ધૂન હાલતી હોય ને, એટલે આ બધા એમ કે લાઇટો બંધ કરવાની ખબર નથી પડતી એમ. લાઇટો બંધ હે થાય, હાચી વાત તો છે. સવારે આખી રાત આપણે ચાલુ રહેતી ટોયલેટ ની, એનું શું છે? ઈ તો ઋષિઓને સાહેબનો અવાજ આને મેં તને બતાવ્યું તું, ઋષિ હું તો નહોતો, બરોબર છે. ઋષિ હું તો નહોતો, પણ ઓલું આ જરીક અંધારા જેવો હોય જતો નહીં ને એટલે અંધારું પડે એટલે સાહેબ. ગાય જોયું ગમે એ પકડાય ને એટલે બહાના નવા બની જાય. કાંઈ નહીં, ચાલો હવે ખીચડીનો પ્રોગ્રામ છે તો ખીચડી ખાશું, બાકી પપ્પા આવશે એની પાસેથી આપણે અપડેટ લેવું હોસ્પિટલનું. બાકી ઋષિભાઈ બે ગયા છે બહાર રમવા, તો હમણાં ઋષિભાઈની થોડી ખખ છે, શાંતિથી બેઠા રહે અને મંજીરા વગાડ્યા રાખે. સાંજના 8 વાગી ગયા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવા બેસી ગયા છે. જમવામાં મસ્ત મજાની ખીચડી બનાવી છે અને રોહિતભાઈની કઢી ફેવરિટ બનાવી છે. આજ તો મજા આવી જાય ને. મજામાં એવું છે, હા, આલુ પૂરી ખાઈ લીધી ને એટલે બહુ ખાવાનો વિચાર નથી. તોય આજ તારે કઢી તો પીવી જ જોઈએ એક વાટક્યો, બનાવી છે તો પીવી તો જો. અને ખીચડી ખાવી જોઈએ. ગરવત છે કુકર ભરીને કુકર ભરીને ખીચડી બનાવી છે ને આ બાજુ જઈએ જો ત્યાં તો કેમ થોડી કેવી લીધી. બહારના નાસ્તા બંધ થઈ જાય. હો ભાઈ, ઘરનું વેલા ખાવાનું પછી બહારનું ખાવાનું. અને આ બાજુ જો બા છે ને બધા દાણા વીણીને એની ખીચડીમાંથી મારા નાખે. કેમ દાણા નથી ખાઈ શકતા બા? હે? અને સ્મેલ આવે છે. ઘીમાં ખીચડી બનાવી છે હે સોનલ? હે? કઢી ઘીમાં બનાવી છે સાચી? ઘીમાં કઢી? કેમ ઘીમાં કઢી? અહીંયા જોતો હે, અહીંયા જોતો કેમ ઘીમાં કઢી? આપણે કઢી વઘાર કરવી ને, હા. આ રસોઈ નથી ઘીનો વઘાર કરતા, હા. મેં ઘીનો વઘાર કર્યો એમ. તો ચાલો guys, આપણે ઘીની વાસેથી આ શીરો કર્યો. શીરો બનાવે છે એટલે મને એમ કે ઘીમાં ખીચડી કઢી બનાવી કે હું, તો આ વઘારે તો ખરા જ. ચાલો ગાઈઝ, મસ્ત મજાની ખીચડી ખાવા આવી જશે હોસ્પિટલેથી. એને પૂછી લઈ કે દાદાને હું કીધું ને કેટલા દિવસમાં રજા આપશે, તો હું કીધું ડોક્ટરે? દાદા રજા તો પૂછ્યું નથી. હા, હવે એમ કીધું કે આજનો દી હજી પાણી ખાવા પીવાનું નહીં. કાલ સવારે હોજો ઉતરી જાય તો પછી કાલ સવારે ખબર પડે રજા આપશે. ખાવાનું ને રજાનું કાલ સવારે ખબર પડે. એવું કઈ પ્રોબ્લેમ વાળું નથી, બધા રિપોર્ટ તમે જોયા હતા કઈ. હા, એ પ્રોબ્લેમ મળે પણ મતલબ હોજો ઉતરી જાય એટલે 1-2 દી કદાચ રહેવાનું થાય. તો ગાઈઝ એવું છે ને, અત્યારે પાછું છે ને હોસ્પિટલે જવાનું. બીજા 2 કાકા નાઇટ કરવાના છે, તો અમે થોડીક વાર જઈ દાદા પાસે બેસશું, પછી પાછા અમે ઘરે વહી આવશું. 2 જણાને જ રાતે રહેવા દઈશ, એટલે 2 લોકો રહે. તો ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.